નમસ્કાર મિત્રો, જેપી નોલેજ ગુરુમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું લેખક પરિચય પન્નાલાલ પટેલ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પન્નાલાલ પટેલનો જન્મ 7 મે 1912ના રોજ રાજસ્થાન રાજ્યમાં આવેલા ડુંગરપુર જિલ્લામાં આવેલા માંડલી ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ નાનાલાલ અને માતાનું નામ હીરાબા હતું. તેમના પિતા ખેડૂત હતા અને રામાયણ, ઓખાહરણ અને અન્ય ધાર્મિક વસ્તુઓનું તેમના ગામમાં પઠન કરતા હતા. તેમના પિતા પન્નાલાલના નાનપણમાં જ મૃત્યુ પામ્યા અને તેમની માતા હીરાબાએ સંતાનોનો ઉછેર કર્યો હતો. તેઓ ઈડરની સર પ્રતાપ હાઈસ્કૂલમાં માત્ર 4થા ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા. સારા જીવન દરમિયાન તેઓ ઉમાશંકર જોશીના મિત્ર બન્યા હતા. થોડો સમય માટે તેમણે ડુંગરપુરમાં દારૂના ભઠ્ઠા પર મેનેજર તરીકે નોકરી કરી હતી. તેમણે તેમની પ્રથમ નવલકથા અમદાવાદમાં એક સદગૃહસ્થના ઘરે નોકરી કરતા લખી હતી. 1936માં અમદાવાદમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ઈડર શાળાના સહાધ્યાયી ઉમાશંકર જોશી સાથે તેમનો અચાનક સંપર્ક થયો અને તેમના પ્રોત્સાહનથી તેમણે સાહિત્ય સર્જનનો પ્રારંભ કર્યો. તેમણે તેમની પ્રથમ ટૂંકી વાર્તા શેઠની શારદા 1936માં લખી. તેમની પ્રથમ નવલકથા વરામણા 1940માં પ્રગટ થઈ હતી. તેમની નવલકથા મરેલા જીવ 1941માં અને માનવીની ભવાઈ 1947માં પ્રગટ થઈ હતી. એક સદગૃહસ્થની મદદથી અમદાવાદ ઇલેક્ટ્રિક કંપનીમાં નોકરી મેળવી પહેલાં ઓઇલમેન અને પછી મીટર રીડિંગ કરનાર તરીકે તેમણે કાર્ય કર્યું. 4-5 વર્ષ મુંબઈની N.R. આચાર્યની ફિલ્મ કંપનીમાં પટકથા લેખક તરીકે કાર્ય કર્યું. ત્યારબાદ વતન માંડલીમાં જઈ ખેતીનો વ્યવસાય અને સાથે સાથે લેખન પ્રવૃત્તિ કરી. 1947માં ક્ષયની બીમારી અને પછી અરવિંદના યોગમાર્ગ પ્રત્યે તેઓ આકર્ષિત થયા. 1958થી તેમણે અમદાવાદમાં સ્થાયી વસવાટ કર્યો અને લેખનનો મુખ્ય વ્યવસાય અપનાવ્યો. 1971માં તેમણે અમદાવાદમાં તેમના 2 પુત્રોની સાથે સાધના પ્રકાશન કંપનીની શરૂઆત કરી. પાછલા વર્ષોમાં તેમણે મુખ્યત્વે હિન્દુ ધાર્મિક વાર્તાઓ અને મહાકાવ્યો પર આધારિત નવલકથાઓ લખી. 1979માં વડોદરામાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સર્જન વિભાગના તેઓ પ્રમુખ હતા. તેમણે પોતાના સંઘર્ષના દિવસોને વાસંતી દિવસો ગણાવ્યા હતા. તેમની કૃતિ કંકુ પરથી ગુજરાતી ફિલ્મ બની હતી. 6 એપ્રિલ 1989ના રોજ અમદાવાદમાં બ્રેન હેમરેજથી તેમનું અવસાન થયું હતું. નવલકથા માનવીની ભવાઈ, વરામણા, સુરભી, મીણ માટીના માનવી, નગદ નારાયણ, અજવાળી રાત, અમાસની, એક અનોખી પ્રીત,
પાર્થને કહો ચડાવે બાણ, રામે સીતાને માર્યા જો, શિવ પાર્વતી ભીષ્મની બાણશૈયા, કુબ્જા અને શ્રી કૃષ્ણ કચ્છ દેવયાની મળેલા જીવ, આંધી અષાઢની જાનપદી, ભાંગ્યાના ભેરું ગમ્મર વલોણું, પાછલા બારને નવું લોહી, પડઘા અને પડછાયા, નથી પરણ્યા નથી કુંવારા, મનખા અવતાર ના છૂટકી. હવે નવલિકા જોઈએ તો સુખ દુઃખના સાથી, ધરતી આભના છેટા, રંગ મિનારા, બિન્ની, પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ, વિનેલી નવલિકાઓ, પાનેતરમાં રંગ, વટનો કટકો, મનના મોરલા, વાત્રકને કાંઠે, ચિતરેલી દિવાલો, પીઠીનો પડીકું, જિંદગીના ખેલ. નાટક જોઈએ તો જમાઈરાજ, ચાંદો સે સાંભળો, સપનાના સાથી, અલ્લડ છોકરી, સ્વપ્ન, વેંતરણીના કાંઠે, ઢોલિયા, સાગ સીસમના. ચિંતન, પૂર્ણ યોગનું આચમન. આત્મકથા અલપ જલપ. બાળ સાહિત્ય દેવના દિદેલ, વાર્તા કલ્લોલ ગુચ્છ, લોકમિનારા, બાર કિલ્લોલ, પ્રકીર્ણ, કાશીમાની કૂતરી. પ્રકીર્ણ, અલક મલક, સર્જનની સુરવન સ્મરણિકા, લોક ગુંજન. સન્માન 1950માં તેમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો. 1985માં તેમની રચના માનવીની ભવાઈ માટે સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર જ્ઞાનપીઠ પુરસ્કાર તેમને મળ્યો હતો. ઉમાશંકર જોશી પછી જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર તેઓ બીજા ગુજરાતી ભાષાના લેખક હતા. પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર અને ગુજરાતી સાહિત્યનો પરમ વિસ્મય જેવા બિરુદોથી નવાજવામાં આવ્યા છે. આ વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. નવા વિડીયો સાથે ફરી મળશું. ત્યાં સુધી આભાર.